नमस्कार विद्यार्थी मित्रों, लिबर्टी स्कूल बाबर द्वारा आयोजित ऑनलाइन क्लास में आप सबનું स्वागत है। चलो तो विद्यार्थी मित्रों, आज આપણે ધોરણ 12 મનોવિજ્ઞાનમાં પ્રકરણ નંબર 4 મનોવલણ અને પૂર્વગ્રહ છેલ્લે આપણે ઝૂમમાં લાઈવ લેક્ચરના અંદર આપણે ચોથા પ્રકરણના ઇન્ટ્રોડક્શન વિશે આપણે સમજણ મેળવી। મનોવલણો અને પૂર્વગ્રહો વિશેના ખ્યાલોની શોર્ટમાં આપણે સમજ મેળવી। तो आज विद्यार्थी मित्रों આપણે मनोवलन विषय હવે मुख्य टॉपिक થી શરૂઆત કરીએ। तो આજનો આપણો ટોપિક છે मनोवलन, मतलब આપણા એટીટ્યુડ શું છે આપણા। તો સૌથી મહત્વની બાબત એ છે કે આપણે જેમ ઇન્ટ્રોડક્શન ભણ્યા એમ मनोवलन એ માનવ વર્તનને દિશા આપનારું મહત્વનું પરિબળ છે। मनोवलन શું છે? માનવ વર્તનને દિશા આપનારું પરિબળ છે, બરાબર। માટે એની વૈજ્ઞાનિક સમજ પ્રાપ્ત થાય તો માનવીને સારી રીતે सुसमायोजित रीते जीवन जीवामा उपयोगी बने छे। मतलब आ मनोवलन थी एटीट्यूड जो वैज्ञानिक पद्धति थी जो आपणे मेळवीए तो दरेक व्यक्ति सुसमायोजित रीते पोतानुं जीवन गुजारे छे। तो मनोवलन ने समझवा माटे एना अर्थ अने એટલે કે એની ડેફિનેશન ને આપણે સમજવી પડે। તો એના અર્થ અને સ્વરૂપને આપણે સમજીએ। તો मनोवलनની अर्थ शू है? तो सर्वप्रथम बी कुप्पुस्वामी, कौन आपने डेफिनेशन समझवानी है। बी कुप्पुस्वामी एमणे जे डेफिनेशन आपी शू कहे छे कि मनोवलन ए अमुक वस्तु व्यक्ति के परिस्थिति प्रत्ये वस्तु व्यक्ति के परिस्थिति प्रत्ये विशिष्ट प्रतिक्रिया करवानी शू छे? सुसंगत सीखेली अने आवेगयुक्त प्रवृत्ति छे। सुसंगत सीखेली अने आवेगयुक्त प्रवृत्ति है। तो आवी डेफिनेशन आपने कोण समजावे छे? बी कुप्पुस्वामी। बी कुप्पुस्वामी जे भारतीय मनोवैज्ञानिक हता एमणे एवुं कीधुं के मनोवलन એટલે કે એટીટ્યુડ એટલે વસ્તુ વ્યક્તિ કે પરિસ્થિતિ પ્રત્યે વિશિષ્ટ પ્રતિક્રિયા કરવાની સુસંગત શીખેલી અને આવેગયુક્ત, मतलब કે પરફેક્ટ आड़ीदड़ नहीं, बस एटीट्यूड बतावा। ओवर एटीट्यूड बतावानी जरूर नहीं, ओवर मनोवलन बतावવાની जरूर नहीं। ए પછી તમારું કુટેવ થઈ જાય, તમારું ખોટું લક્ષણ દર્શાવે છે। તો વિદ્યાર્થી મિત્રો પી કુપ્પુસ્વામી કહે છે। એવી રીતે ઓલપોર્ટ નામના મનોવૈજ્ઞાનિકના મતે કોણ ઓલપોર્ટ શું કહે છે કે ચોક્કસ વસ્તુ વ્યક્તિ કે પરિસ્થિતિ પ્રત્યેની વસ્તુ व्यक्ति के परिस्थिति प्रत्येनी व्यक्ति की मानसिक और चेताकीय तत्परता प्रत्येनी व्यक्ति की मानसिक और चेताकीय तत्परता ने शू कहेवाय? मनोवलन कहेवाय छे। आवुं कोण कहे छे? ओलपोर्ट। मतलब कोई पण वस्तु व्यक्ति के परिस्थिति प्रति व्यक्ति मानसिक रीते अने चेताकीय रीते तत्परता दाखवतो होय अने एनी सामे पोतानो एटीट्यूड बतावतो होय एवा मनोवलनने शुं कहेवाय छे? एवी रीते बेरन अने बायरन एमणे 1996 માં જે ડેફિનેશન આપી એટલે વધારે સમય નહીં થયો એવું કહે છે કે આ સામાજિક વિશ્વના કોઈ અન્ય દરેક આ વિશ્વ
વિશ્વ જે છે સમાજનું બનેલું, એમાં અન્ય દરેક તત્વ, કોઈ મુદ્દા કે કોઈ વિચાર, કોઈ વ્યક્તિ કે સામાજિક સમૂહ, વસ્તુ પ્રત્યે આપણે જે પણ વિધાયક એટલે કે પોઝિટિવ કે નિષેધક એટલે કે નકારાત્મક પ્રતિક્રિયા આપીએ છીએ એને મનોવલણ કહેવાય. મતલબ કે એટીટ્યુડ નેગેટિવ પણ હોઈ શકે, એટીટ્યુડ પોઝિટિવ પણ હોઈ શકે. પછી કોઈ પણ તત્વ પ્રત્યે આપીએ, કોઈ મુદ્દા પ્રત્યે આપીએ, કોઈ વિચાર પ્રત્યે આપીએ, કોઈ સામાજિક સમૂહ પ્રત્યે આપીએ કે કોઈ વ્યક્તિ પ્રત્યે આપીએ, આ દરેક મુદ્દામાં જો પોઝિટિવ કે નેગેટિવ પ્રતિક્રિયા જો આપીએ એને શું કહેવાય? મનોવલણ. તો એ બેરન અને બાયરન કહે છે. ઈટો અને કેસિયોકો એમણે 1999 માં શું ડેફિનેશન આપી કે મનોવલણ વિચારના બધા રૂપોના એક ખૂબ જ મૂળભૂત પક્ષનું પ્રતિનિધિત્વ કરે છે. એટલે કે વિચારોના જેટલા પણ રૂપ છે દરેક રૂપ પ્રત્યે એક મજબૂત પક્ષનું પ્રતિનિધિત્વ પણ કરે છે, એટીટ્યુડ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ છે મનોવલણના અર્થની ડેફિનેશન. હવે આપણે મનોવલણ અર્થને શોર્ટમાં સમજીએ કે દરેક સમાજમાં વિવિધ રીતે જુદા જુદા રીતિ રિવાજો, દરેક સમાજના પોતાના જુદા મૂલ્યો, દરેક સમાજના પોતાના આદર્શો, દરેક સમાજની પોતાની વિચારસરણી, દરેક વ્યક્તિઓ સમાજની રહેણીકરણીને કારણે સમયે સમયે લોકોના વલણોમાં પરિવર્તન આવે છે. તમે પણ અલગ અલગ પરિસ્થિતિ વચ્ચે અલગ અલગ વિચારસરણીના આધારે તમે અલગ અલગ પોતે પ્રતિક્રિયાઓ આપો છો. એનો મતલબ પ્રતિક્રિયા આપવી મનોવલણ છે, પણ આવા પરિણામો સ્વરૂપે આવી પરિસ્થિતિ સામે એટલે કે જેને આધારે માનવ મૂલ્યો અને એના ધ્યેય પણ બદલાતા રહે છે. તો કેટલીક બાબતો આના પરથી આપણે સ્પષ્ટ સમજી શકીએ મનોવલણની કે મનોવલણ એ મનોશારીરિક વર્તનની માનસિક તત્પરતા છે. મનોવલણ શું છે? મન શારીરિક વર્તનની, મગજની, મનની, ચેતાકીયની શારીરિક વર્તનની માનસિક તત્પરતા છે. બીજું, મનોવલણ એ માનવ વર્તનની પ્રતિક્રિયાને દોરે છે, એટલે કે દિશા આપે છે. માનવના વર્તનને એક દિશા આપે છે. ત્રીજું કે દરેક વ્યક્તિના લક્ષણો એટલે કે વલણો જુદા જુદા હોય છે, એટલે એની પ્રતિક્રિયાઓ પણ કેવી જોવા મળે છે? જુદી જુદી જોવા મળે છે. એનો મતલબ હું જ્યારે કોઈ એટીટ્યુડ બતાવું તો તમે બધા સ્ટુડન્ટ છો, તો જે સ્ટુડન્ટના વલણ જેવા હોય એવો એટીટ્યુડ હું એ સ્ટુડન્ટ સામે આપું. એનો મતલબ કે જુદા જુદા વલણો સામે મારી પ્રતિક્રિયા કેવી આવે છે? જુદી જુદી આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે મનોવલણનો અર્થ સમજ્યા. હવે આપણે મનોવલણનું સ્વરૂપ સમજીએ, मतलब नेचर ऑफ एटीट्यूड. स्वरूप मनोवलणના સ્વરૂપને સમજવા માટે આપણે એના મુદ્દાને ધ્યાન આપવું જોઈએ. હવે મનોવલણના જે મુદ્દાઓ છે કુલ 7 મુદ્દાઓ છે. એક, મનોવલણો જન્મજાત નથી પરંતુ સંપાદિત છે. મતલબ મનોવલણ વારસાગત નથી, આનુવંશિક નથી, પરંતુ શીખેલી છે. બીજું, મનોવલણો મોટે ભાગે કાયમી છે. પહેલું સ્વરૂપ કયું? મનોવલણો વારસાગત નથી પરંતુ શીખેલા છે. આ પહેલું, બરાબર? એટલે કે જન્મજાત નથી, શીખેલા છે. બીજું, મનોવલણો મોટે ભાગે કાયમી હોય છે. મનોવલણો કાયમી હોય છે, મતલબ તમારું એટીટ્યુડ જે બની જાય એ રેગ્યુલર રહેશે. ત્રીજું, મનોવલણ વ્યક્તિ કે વસ્તુના સંદર્ભમાં જ હોય છે. વ્યક્તિ કે વસ્તુના સંદર્ભમાં જ
હોઈ શકે. ચોથું મનોવલણ છે વ્યક્તિ તરફથી જૂથ તરફ વિકસે છે. મનોવલણ વ્યક્તિ તરફથી જૂથ તરફ વિકસે છે. મતલબ સમજો શું? સમજો કે તમે એક મિત્રની દોસ્તી, મિત્ર છે 10 મિત્રો, એક જૂથ છે તમારું, કોઈ એક સંસ્થા છે માની લો, અને એ સંસ્થામાં તમે જે વ્યક્તિને મળ્યા એ વ્યક્તિનું એટીટ્યુડ તમે સમજ્યા, તો એનાથી તમે એવું અનુમાન કે આ સંસ્થાના વિચારો જ આવા છે, મતલબ તમે એના જૂથ તરફ ઇશારો કરી દો છો. મનોવલણ વ્યક્તિ તરફથી જૂથ તરફ વિકસે છે. સામાન્યીકરણનો સિદ્ધાંત જોવા મળે છે એના અંદર. બરાબર. પાંચમા પ્રકારનું જે મનોવલણ છે એ મનોવલણ જૂથ વ્યાપી હોય છે. કેવું છે? જૂથ વ્યાપી હોય છે. છઠ્ઠું જે સ્વરૂપ છે મનોવલણ કે મનોવલણો હેતુપૂર્ણ અને લાગણી સભર છે. હેતુપૂર્ણ અને લાગણી સભર છે. તો વિદ્યાર્થી મિત્રો આ મનોવલણની વાત થઈ. છઠ્ઠું અને સાતમું મનોવલણ વ્યક્તિના ગમા અણગમા દર્શાવે છે. વ્યક્તિના ગમા અણગમા દર્શાવે છે. તો આ 7 સ્વરૂપ છે, એમાંથી આપણે પ્રથમ સ્વરૂપને સમજીએ. મનોવલણો જન્મજાત નથી પરંતુ શીખેલ છે અથવા તો સંપાદિત છે. એટલે કે વ્યક્તિ જે કુટુંબ, શાળા, સમાજ કે સંસ્કૃતિમાં ઉછેર પામે એમાંથી એને જે અનુભવો પ્રાપ્ત થાય છે તેના મનોવલણને ધીમે ધીમે નિર્માણ કરે છે. શાળામાંથી, સમાજમાંથી, કુટુંબમાંથી, સંસ્કૃતિમાંથી અનુભવો દ્વારા એ પોતે શીખે છે. કોઈ બાળક એમ કહે કે મારે કારેલાનું શાક નથી ખાવું, ત્યારે એની માતા તેને શાકને બદલે ગોળ ખવડાવે, અથાણું ખવડાવે, તો શું થાય? ત્યારે બાળક ગોળ કે અથાણા સાથે રોટલી કે પછી કોઈ ભાખરી કે કોઈ બ્રેડ છે એ ખાઈ લે છે. આમ જ્યારે બાળક કારેલાના શાકનો વિરોધ કરે એટલે અણગમો દર્શાવે, ત્યારે તેને ભાવતી વસ્તુ વિકલ્પ તરીકે આપવામાં આવે તો ગોળ કે અથાણા પ્રત્યે એ પોઝિટિવ થઈ જાય છે અને કારેલાના શાક પ્રત્યે નેગેટિવ થઈ જાય છે. બાળક ગોળ અને અથાણા પ્રત્યે વિધાયક મનોવલણ દર્શાવે છે અને કારેલાના શાક પ્રત્યે નિષેધક મનોવલણ દર્શાવે છે. તો બાળકોમાં ટેલિવિઝનમાં આવતું કાર્ટૂન કે પછી જે નાના બાળકોના કાર્યક્રમો પ્રત્યે પણ વલણો શીખી જાય છે. તો તમે સમજો કે જન્મથી નથી, જન્મજાત નથી, પરંતુ ધીમે ધીમે શીખે છે. બીજું સ્વરૂપ મનોવલણ કાયમી હોય છે. કારણ કે જેમ તમે અનુભવોથી શીખ્યા એ તમારા શરીરમાં, તમારા મગજમાં એ ફિટ થઈ જાય છે. સમજો કે અનુભવોથી ઘડાતા જે મનોવલણો છે ધીમે ધીમે રૂઢ થાય છે, સ્ટ્રિક્ટ થાય છે, ફિટ થાય છે અને લાંબા સમય ટકે છે. એટલે કેટલીક વાર પરિવર્તન લાવવું અઘરું બની જાય છે અને પરિવર્તન લાવી શકતા નથી. કદાચ લાવીએ તો બહુ સમય લાગી જાય છે. એટલે નોર્મન સિલ્વર જે મનોવૈજ્ઞાનિક થઈ ગયો, એના પ્રયોગના આધારે એને સાબિત કરી બતાવ્યું કે મનોવલણોમાં સહેલાઈથી પરિવર્તન લાવી શકાતું નથી. ઘણા બધા સામાજિક રીતિ રિવાજો, રૂઢિઓ વગેરે બાબતોમાં આપણે જોઈ શકીએ છીએ કે મનોવલણ સહેલાઈથી બંધ કરી શકાતું નથી, સહેલાઈથી અટકાઈ નવું બનાવી શકાતું નથી. મનોવલણ લાંબા સમય સુધી થાય છે. તમને ઉદાહરણ આપ્યા કે જ્ઞાતિ પ્રથા નાબૂદી એ આટલા વર્ષોથી લોકો કરી જાય છે. આપણને ધર્મના અંદર જે વિચારો જે પહેલેથી ફિટ થયેલા છે એ ઘણા વિચારો આખી જિંદગી આપણે એના સ્વીકારીએ છીએ. તમારી સામે અગર એ વિચારોને નકારાતા હોય, એનું સાબિતી થઈ ચૂકેલી હોય, છતાં પણ તમે તમારો એ જાતિ વિશેની જે રૂઢિચુસ્તતા છે, જે વિચારો છે, એ પ્રકારના મનોવલણને તમે બદલતા નથી. તમે એને એક્સેપ્ટ કરો, ના આ જ છે, આ ખોટું છે. તો બાળ લગ્ન પ્રથા કે અસ્પૃશ્યતા નાબૂદી માટે ઘણા
વર્ષોથી ઘણા બધા વિચારકો, સમાજ સુધારકો, ધર્મગુરુઓ વગેરે ઘણા બધા પ્રયત્નો ચાલુ છે અને હજુ પણ ચાલુ રાખવા પડે છે, કારણ કે હજી પણ સમાજમાં તેને દૂર કરી શકાયા નથી. તો જ્યાં સુધી લોકોમાં જાગૃતિ ન આવે ત્યાં સુધી આ પ્રયત્નો ચાલુ રાખવા જ પડે છે. અને એના પરથી તમે સમજી શકો છો કે મનોવલણમાં પરિવર્તન કેવું છે, કઠિન છે. એટલે અશક્ય પણ એવું ના કહી શકાય કે અશક્ય નથી, જેથી કહી શકાય કે મોટે ભાગે મનોવલણો કાયમી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે મનોવલણ કેવા હોય એના વિશે આપણે સમજણ મેળવ્યું. તો બાકીના જે ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમા સ્વરૂપને આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. તો આજનું આ લેક્ચરને આપણે પૂરું કરીએ અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળીશું.